છોકરા છોકરા પાણી લોટો ભરી લાવ દે 12 મહિનાથી તમે આમના આમ પાણી લાય ખાવા લાય પાણી લાય ખાવા લાય આજ કરી રહ્યા તો શું કરું? એટલે તમને કોઈ પડી જ નહીં મારી. તારી જ નથી પડી. હવે શું છે? તને પરણાયો, તને કોમ ધંધે લગાડ્યો, હવે શું છે? પહેણા એ જ મોટી ભૂલ કરી છે તમે. તો પછી બસ ખાલી ગમે ત્યારે એક ને એક વાત લઈને બેસી જતા ને પરણાયો કોકો મોટા રાજગદી ઉપર બેહાડ્યો એમ તો વાત કરીએ કોઈ. એટલે પણ તું ક્યાં આગળ આટલો બધો બોલાય એમ કહું? તમારે આગળ બોલું, તમારા આગળ. તારો બા હું એટલે બા હોય તો સુધઈ ગયું પણ શરમ રાખ, થોડી શરમ. ચીવી શરમ. એટલે શું છે તારે તો આટલું બધું બોલે? તને પાણીના લોટાનું કીધું છે કે પાણી લાય, મારે પાણી પીવું છે. એટલે તમે કીધું તમે 12 મહિનાથી એકનું એક જ રૂટીન છે તમારું. પાણી લાય ખાવા લાય પાણી લાય ખાવા લાય. પણ તમે પણ હોમે જઈને એમ કઈ નહીં કેતા તમારી છોડી લાય. એટલે પણ આમ તારે શું છે તો આમ શરમ રાખ, થોડી બોલતો. એ તો ઘણી મેલશેરી. શરમ તો હતી પણ તમે છોડો રાઈએ. શું છોડાવ રહી? તો શરમ આપી દે તને. તારા બાપા ગયેલ તો આવી વાત કરે કે મારો બહેરું તળવા તો અહીં જ કહે ને. તો પછી શું કહું તમને? 12 મહિના છે, 12 મહિના હજુ મોઢું બતાડ્યું નહીં. મોઢું મન હવે તારે કોઈ મોટો ભાડો નથી. કોમ કર હેડ. હાલ મારી ઉંમરના બધા બે છોકરાના બાપ થઈને ફરી એને મને મેણા મારી મારો આમ બાળી જાય બળી કાળજામ. એટલે પણ તને હવે તારે હજી મોસનો દોરો બરોબર ફૂટ્યા નથી તો એમ કહે કે બહેરો લઈને આલો. હવે આ મૂછનો દોરો ફૂટવાની વાત કરીએ. ઓ મૂછું ફૂટીને બહાર જોઈ રહી. તારે ફૂટી જતી મોસો બીજી બાધી તો ઉપર હાઈટ કોમ કર. બહેરો હમણાં આવવાનું 3 વાર સુધી. હા હું ચોખ્ખું શર્ટ કહી દઉં હું કોમ નહીં કરું જર સુધી તમે લાવવાની. અમે વેવાઈ ચોખ્ખો ના પાડ્યો છે કે હમણાં મેલો ને તાર હારો જ ના પાડે કે હમણાં મારે થોડી હું મેલો એમ નથી. એ શું કહીએ ગાય બીજો વાળવાનો છે. એ તો ગમે એને છોકરી છે. આપણે કોઈ એટલા બધા ધણી નહીં છે. પણ પરણાઈ નીચમાં હતો ને તને કોઈ હાલતું તો હરુપાર નું હગું કરાયું છે. 8 મફત કરાય તું. મફત તો શું આલ્યું છે તમે? તાલ્યા વગર તો થોડી લાવી છે. કોઈ આલ્યું નથી. એમને એમ તને ખબર કે મને ખબર હે? તો કોમ કરો હડાઈ તો 3 વર્ષ થાય પછી વાત. હજી 12 મહિના છે. હજી 2 બીજો કાઢો પર. શું નક્કી એટલા કે? એટલે શું બોલો હોમો પાછો બોલો હોમો હું તો તારે આપણે એ તો તારે ઘણી બહેરો ચડીને લાવશે તો મગફળી પોણી હાડે છે. એ ખેતરમાં હેડ પર. સારું હેડો એ ખેતરમાં કોમ કરી દે પાછો. સારું હું આવું છું. ઓવે લાઈ ના લો પ્રો તરત બહેરો લાઈ ના લો પ્રો. હજી 2 વાર પછી વાત તારે લાવજે ખેતરમાં ઈશો જો પછી હું દઉં. 12 મહિનેથી મન બનાવી રહ્યા. આજ લાવું કાલ લાવું આજ લાવું કાલ લાવું એમ કરીને તો હું ફૂકાઈ હાલો થઈ ગયો. મેં આવતા જ નહીં. હવે તો મને ખાવાય ભાવતું નહીં. હકડું શું કરું? મને પેલા ખેતરમાં જવા દે. ના પેલા મારા ભાઈબંધ પાસે છું. કોઈક વાતો કરશો 2 મૂઠા તો થોડું મગજ ટાઢું પડશે. એ દવા દે. થોડા વરસાદ જેવું આ થાય છે તો વગે કરો થોડા પાણી ને લેબડા ને લાવો તો મોય હરખા કરાવજે હેડ ને કે ભારા છે એ જ્યાં દાડે છે આ ગોમમાં જો તો હોય તો બીજું છે વ્યાબા દાડે. ના ગોમમાં જો તો થોડું કોમ હતું કે તો ગોમમાં જો તો પાછું લાગે ના. ના નહીં લાગે થોડો કઈ બે માગા તમે ઉભા રહો હું કરું હરખા. અને બેટા હા તો એક કામ કરી આટલું કરીને હા હવે મારે થોડું કામ છે એટલે હું ખેતરમાં નથી જાતો અને તું ખાલી ઓટો મારીને આવ્યો. હારો હારો તો હું કરીને જોઉં ખેતરમાં. શું કા વરસાદ જેવું છે આવે કરે થોડું સાઈડ બીજી પડી ને હા. એ આપણે મેન્યુ ઢોચીને આવ્યો બીજું કોઈ નહીં કરવું. તો હું મળે ઢેરી ના. સારું હો. હા શોખ પડ્યા ફુવારા. એક તો કરી કાળે છો કોમ કરાય આખો દાડી આ બેઠો હું તો કોમ ચિયો કરે. એક તો કેવું માનતા નહીં. મારું તો 12 મહિને બળે નું કર્યા ફૂકાઈ જઉં છું.
શું કરવું મારે? એ ભાઈબંધ, એ ભાઈબંધ, એ ભાઈબંધ ઓય, શું કોમ છે? વાત કહું ઓય. બોલ. શું કરે ઓમ દેખાતો નહીં? કોઈ નહીં, ખેતરમાં જાવું છે, મારા કાકા મેચો છે. કોઈ બે દાડે ભેળો થતો નહીં તું તો. કોમ કરાવું મારા કાકા, હમણાં વરસાદ આવે ને એટલે. અલા કોમ કરાય ના કરવાનું આખો દાડી. કેટલું કોમ કરવાનો ભાજી? કોમ તો કરવું પડે. અલા કોઈ મળતો નહીં, કોમ કરીને શું યાર દાડા વાળવાના હોય. કેમ? તો પછી અને શું કરે બીજું બોલ. કોઈ નહીં, હમણાં તો ઘરે કોમ કરાવ મારા કાકા ખાલી. એવું એમ? હા, કોમ કરાવે. કોમ તો કરાવવું પડે ને. તાર કાકો છે તાર હગું બીજું પૂછ્યું કે નહીં? એ તો હજી વાર લાગશે. અલા શું વાર લાગશે હવે કે મારી ઉંમર નો થઈ ગયો તું. હજી નેનો હું. શું નેનો એમ કરીને તને ફોલાવી. એ તો કરશે. કરશે ને કેવું પડે તું દાદ નસ તોડો મારે દાદ નસ. એવું? હોય તાર કાકાને કહેવાનું માર હગું કરે આવો હવે કે હવે કેટલી ઘડા મને ઉભો રાખશો કે માર જેટલા સી તો હવે બે છોકરાના બાપ શાકે કેમ ક્યાં છોકું મોટા ઉપર હમણાં વાત હું ઘરે જોઉં એટલે વાત કરું. થોડે દાબીને ભાર ભરવાનો હારું પાર ને દાબીને ભાર ભરવાનો ઈને લાગે કે છોકરો કે છે તો કોક નું હબળ્યો છે બે ચાર બોલ કોક કે બે ચાર મેણા માર્યા છે તાર એવું રાખવાનું મને મેણા મારે જેટલા ગામમાં બધા મેણા મારીને એમ બે ચાર બોલ વધારે જ કહેવાના. એટલે તો હું કેવું તો ઘણું. એટલે તાર કાકો હોય ને ખરું પાર ના કે હા કે છોકરો કોક કીધું ને તો કે મારે ચેક ને ચેક વાત નોખવી પડશે એવું ઈને મનમાં લાગવું જોઈએ એમ બે ચાર બોલ દાબીને જ ભરવાના. હમણાં તરત ઘરે જઈને વાત કરું. તાર કાકાની ધૂળ કાઢી નાખજે ધૂળ. ખેતરમાં નહીં જાઉં, ઘરે જઈને વાત કરું. ઓય શું કીધું બે ચાર બોલ વધારે જ ભરવાના. પાકું હમણાં તરત આ હેડ્યો ભાઈ. તાર ઓય. તમે હેડ તાર આબુ નહીં ઘરે. ના તું જા હું આવું હા. થોડી વાર રહી. મારું તો સારું નહીં થતું પણ મોનું તો કોક થોડું ખરાબ કરો. આ ભાઈ બંને વાત તો હાચી છે. મારા કાકા 22 વર્ષનો છે પણ હગું કરતા નથી. ગામમાં બાધા અમે મેણા મારે છે. હમણાં તરત જઈને વાત કરું એમ. કરીને આવ્યા બેટા મગી? એ તો કરીને આવ્યો હું. કરીને આવ્યા એમ? ઓય સારું તો ઘરે જા હું આવું. ઘરે નહીં, મારી વાત આપણો. હા મારું શું વિચાર્યું? સારું તેમ શું વિચાર્યું? હવે સમજી ગયો તમે. હવે કેવું ના પડે તમને એમ. પણ એમને તો બેટા હું છું મૂકે. હવે મોટો છે હું. આ તો મોટો છો ને મારા ભાઈ મારા હરખો થવા આવ્યો. એટલે કહું હવે કોઈક વિચારો. વિચારવાનું હવે બેટા કેરું પેલા હેમતા કાકા છોકરાને પરણાવ્યો. એ મારથી નેનો છે તોય. ઓય ઈ તો બેટા હવે ભલે હું ઘણો ઉડું છું. એક બે ઠકોને વાતે છે એનો સમય આવશે ને એટલે આપોઆપ થઈ જાય હોમેથી આવશે. તમે હું નહીં કહેતો, ગમે એ કરો, મારા હગું કરવું જ છે. બેટા કજી નહીં આમ તું મને ઓછા આવા બોલતો નહીં આ હમે ઉઠીને તું મને કે મારે હગું કરવું હોય. કાકા મને વસ્તીનો મેળો નથી હવળાતો. એટલે વસ્તીને મેણો નથી તારા બાપ હમું તું ભાતો નથી વસ્તીને મેણો નહીં ઉપર તું કોણ તને મેણો મારે હે? આખું ગોમ મેળો મારે છે મન. કોણ મેણો મારે એક તો નમાય હવે નોમ ના લેવાનો, આખું ગોમ મેળો મારે છે. અભય લે આપણે કોઈ મેણો અભય એમ કોઈના જેવું ન થવરાય. તમે ગમે એ કરો, મારે હગું કરવું તરત જ હગું કરાવો મારો. એમ નહીં કાલ તો કોઈક બંગલા વાળા મહેનત મારશે કે તો નળિયા વાળા ઘર મારે તો હવે એને વાત લઈને આપણે શું બંગલા બનાવવાના? એ નહીં, હાલ મારે હગું કરવું છે એ વાત સાઈડમાં મેલો હાલ તમે. પણ હાગું તો તમે કીધું કે મેં 2-3 ભાઈલા છે એમાંથી હેર તું હવે ભાઈ નું કરું કે હેડો તો આપણે ભાડવા દો. હું થોડો ઉભા હાટે કોઈ નહીં ભાવા દવરાય. આવું ના સાલા કાકા, ગમે એ કરો, મારે હગું કરવું. હા પણ મારે છે ઓટો રાખવો તો હું પરણાવું ઘરમાં મારે બહુ આવે તો મારે થોડું કોમ ઓછું પડે કે આ રોટલા તો ટિફિન આલે કે બેટા હેડો તો આપણે ભાડવા દો. એમ ના દવરાય બેટા હાલ મારે કોમ છે તું કરે જા આપડા પછી હું આવું એટલે વાત કરે. સારું હેડો તમે જઈને આવો. હારું તો પેલો એટલું થોડું કોમ કરી દેવું. કોમ હું કર્યું તમે તરત આવજો, હગું ભાડવા દો આપણે. હારું હું જઈને આવું ગમો થોડો. હા તરત આવજો. અરે છોકરો કજી બોલતો નહીં ના ત્યાં હગા અચાનક મિલ્યો તો ખેતરમાં કે મારું હગું કરાવો ઉભા હાટે. હવે ઉભા હાટે તો હું ચેત લઈને કરાવું એને એમ તો છે કોઈ મારા ઉપર આમ ઘરે લઈને એને છોકરીને લાગે હું ઉભા હાટે હગ કરાવું હેડો ઘરે જો એટલે એની પાસે વાત.
ઓમ થયો આવ્યો મારો છોકરો ખેતરમાંથી આવ્યો આ લાગે બી ભ્રાંતિ છે લાગે કે મારો છોકરો આટલો પછી બોલે ને અને આ પાળે છે એવી રીતના મને કેવો આડી નથી નજરે પાડતો તો આમ જોડે ખાઈ દઉં એમ હાલો કરી દો એટલે પછી વાત ભલે ને ભાળતા કેટલી ઘડા ભાળશી એવી ફાડ મારી એમ કે જિંદગી ભર નીકળે એમ નહીં જબરી ફાડ મારીને આવ્યો શોખ પડ્યા ફુવારા ને બીજા ને ચિયો આખો દાડી કોમ કરે એ તે ગયો તો જે જોયો તો એટલે ખેતરમાં ગયો તો જઈ ગયો તો એટલે તરત કેમ પાછો આવ્યો એટલે કોઈ આખો દાડી ગયો હવે ફુવારા જેટલા કરવા હતા કરીને આવ્યો એટલે પણ એ બેહવાનો તો ભાળવાનો તો ફુવારો તરત ઉડીને પાછો આવ્યો છે હવે ચિયો ભાડે મારે તો એક તો તાપ લાગે એવો હતો ગરમી કેટલી પડે તો ઓછે તારા બાપે એસી ફીટ કરી દે મેં તો બેસી આખો દાડી બસ બેઠા બેઠા ખાવું હે તો શું કમાય એટલે મોટો તો મેં તને કર્યો કે આટલું બધું કેમ બોલાવા મોટો કરો શું કહો તમે કહો પાછો કેમ આવી કે પેલા તો પાછો આવ્યો હૃદય આવ્યો વળી આવ્યો હા તો તરત ને તરત અહીંયા ફુવારા મેલ્યા તો તરત કેમ પાછો આવ્યો હવે વળી આવ્યો હૃદય આવ્યો વળી મારે નતું ઈ તો કાપને ચિયો કોમ કરે આખો દાડી હવે તો તને હે ને પરણાયો પ્રો તું નોખો રે હવે તા હાસ્ય રોટલો કરીને કા મારા ભેળો મત આવતી હવે પાછી એકલો બેઠો બેઠો ખાવું હા તો એકલો કમાઈ ખા મો બેઠો બેઠો ખો તો તોય ખા બેઠો બેઠો ભાઈ ભાડો તો શું મેં છે તો ખાઈ લે એટલે મારા હમી છે ને રીહ કરે તો ના કરી ના કરે શું કરું એટલે કેમ છે ને રીહ કરે તો પછી શું કોમ પછી પહેણાય તો મન એટલે કરવાનું શું છે તારે ઈ કે માથે સડી લે છાતી ઉપર બે છાતી ઉપર ના ના મારો પો શું છે તારે શું કરવાનું છે કે શું જોઈએ તારે બહેરું જોઈએ હે તો ભાઈ શું કોમ બહેરું જોઈએ શું કોમ ભિયા કર્યા તમે એટલે વિવાહ કર્યા એટલે તારે તરત ને તરત બહેરું લઈને તને આલો રહો તો એટલે બે દાણા ઘરમાં બેહી રહ્યો હું કમાવા દઉં મેં કીધું તું પણ પહેણાવો પણ મને નથી ખબર કે તને પરણાવવો પડશે એમ કારણ કે તારે તરત ને તરત બહેરું જોઈશે એમ તરત ને તરત ઓમને ઓમ તો 3 વાર કાઢ્યા તમે એટલે 12 મહિના જ છે રે તને હજી તો 12 મહિના તો 12 મહિના તો 12 મહિના તો ગણ તો ગમે ઈ કે હજી 2 વાર બીજે કાઢવો પડશે તારે 2 વાર અમને બહુ 12 મહિના કરીને 5 વાર કાઢશો પણ ખબર નહીં પડે તો 5 વારી ગણી લે હવે તો આવી રીતના મોમો થવા મળે ને એટલે હવે તો 5 વાર ઉધી નથી લાવવી હવે નહીં લાવવી હવે નહીં પેલા તો હું તૈયાર હતો કે હલકાવાના 100 મહિને ચડે ઓણો કરો હવે નહીં લાવવી તારે રે કરવો હોય કરી તો તારે ગમે એ ટોપો ખાઈને મરી જા મારે તો દુઈતો જ નથી ને આ મારા તો 4 લાખ રૂપિયા વિઘા કરે ને તારા ઈચ્છા નહીં કમાઈને આલીને પછી મરદે પ્રો ખો પેલો અંદર પડ્યું છે ખો હા તો ખાશે અમે તો કમાઈ ઘોડો કર્યો એ ખા હું જાઉં છું બો ઓય 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 અરે ઓય હા હું નહીં આવું તો લાઈ જાય તો હું મારે ગમે તે તમારે શું લેવા જેવા હા તો હદ તો પાછો ના આવતો તે આવો હમણાં ઉણા થાય એટલે તરત આવશો લાવજો કાકા રોટલો આવો ઘરે ખબર પડે